Good morning and Jai Bharat to all my dear student. Lecture number 21 ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. 2 માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારો. તો નામ ઉપરથી જ ખબર પડી જશે સમાંતર પ્લેટ એટલે આ કેપેસિટરની રચના કેવી હશે તો કે આ કેપેસિટરની રચનાની અંદર બે ધાતુઓની પ્લેટ જે છે એને એકબીજાને સમાંતર ગોઠવવામાં આવે છે. બે ધાતુની પ્લેટોને એકબીજાને સમાંતર ગોઠવવામાં આવે છે. ધારો કે બંને પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d જે છે એ ખૂબ જ સૂક્ષ્મ રાખવામાં આવે છે અને બંને પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે કેટલું હોય છે ખૂબ જ સૂક્ષ્મ. ધારો કે બંને પ્લેટના ક્ષેત્રફળ a જેટલા છે. હવે એક પ્લેટ ઉપર જે છે એ ધન વિદ્યુતભાર હોય છે અને બીજી પ્લેટ ઉપર તેટલા જ મૂલ્યનો જે છે એ ઋણ વિદ્યુતભાર હોય છે. ધારો કે અહીંયા q વિદ્યુતભાર છે તો અહીંયા q વિદ્યુતભાર હશે. તો આ પ્લેટ ઉપર જે છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા થશે સિગ્મા q a અને આ પ્લેટ ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા થશે સિગ્મા. રાઈટ. હવે બંને પ્લેટના બહારના વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા જોઈએ તો ધન પ્લેટને કારણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ પ્લેટથી દૂર તરફ હશે અને ઋણ પ્લેટના કારણે આ બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ પ્લેટ તરફ હશે. એટલે બહારના વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ શૂન્ય થઈ જશે. અંદરના વિસ્તારની વાત કરીએ તો ધન પ્લેટને કારણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ આ સાઈડ હશે E1 અને ઋણ પ્લેટને કારણે પણ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ આ બાજુ હશે E2. તો વચ્ચેના વિસ્તારમાં પરિણામી ઇલેક્ટ્રિકલ ફીલ્ડ કેટલું થશે E E1 E2. રાઈટ. તો E1 sigma upon 2 epsilon naught અને અહીંયા પણ sigma upon 2 epsilon naught. આ સૂત્ર જે છે એ અનંત વિદ્યુતભારિત સમતલને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે. તો તમને એવું થશે કે સર અહીંયા તો પ્લેટ જે છે એ અનંત લંબાઈની નથી. પણ આપણે અહીંયા શું કરીએ છીએ કે જે આ ડિસ્ટન્સ d છે એ ડિસ્ટન્સ d નો જે પરિમાણ છે એટલે આપણે કંઈક આવું કન્સિડર કરેલું છે કે d very less than 2a. આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં d ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે અહીંયા જો કોઈ વ્યક્તિ ઊભો હોય અહીંયા કોઈ વ્યક્તિ જે છે ઊભો હોય માનો કે અહીંયા કોઈ બાબલો ઊભો છે તો આ બાબલાને આ પ્લેટ જે છે ઊંચી આમ જોશે તો એ ખૂબ જ ઊંચી દેખાશે એટલે ખૂબ જ વધારે દેખાશે એટલે એને આપણે અનંત લંબાઈની કન્સિડર કરી શકાય. એવું શું કામ કરવામાં આવે છે એ પણ આપણે હમણાં વાત કરશું. તો ટોટલ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે અહીંયા થઈ જશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. સિગ્મા ની જગ્યાએ q અપોન a રાખશો તો q અપોન a એપ્સિલોન નોટ. તો વચ્ચેના વિસ્તારની અંદર પરિણામી ઇલેક્ટ્રિકલ ફીલ્ડ કેટલું થશે q a અપોન એપ્સિલોન નોટ. આ ડિસ્ટન્સ d સૂક્ષ્મ શું કામ રાખવામાં આવે છે એનું કારણ એ છે કે જો અહીંયા ધન વિદ્યુતભાર છે અહીંયા ધન વિદ્યુતભાર છે તો આની અંદરથી જે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ લાઈન નીકળશે એ કંઈક આવી નીકળશે. તો ઘણી વખત શું થાય કે છેડાના વિસ્તારની અંદર જે છે જો વચ્ચેના વિસ્તારમાં દરેક ફીલ્ડ લાઈન છે એ આવી રીતે પેરેલલ હશે પણ જ્યાં છેડાનો વિસ્તાર છે ત્યાંથી થોડુંક ઇલેક્ટ્રિકલ ફીલ્ડ બહાર નીકળી જશે જેને ફ્રિન્જિંગ ઓફ ફીલ્ડ કહેવાય. જેને શું કહેવાય ફ્રિન્જિંગ ઓફ ફીલ્ડ. એટલે છેડાના વિસ્તારમાંથી ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે થોડું બહાર નીકળી જાય છે. તો આ જે ફ્રિન્જિંગ ન થાય એટલા માટે આ ડિસ્ટન્સ જે છે કેવું રાખવામાં આવે છે ખૂબ જ સૂક્ષ્મ રાખવામાં આવે છે. એટલે ખૂબ જ સૂક્ષ્મ ડિસ્ટન્સ તમે લેશો તો તમે વચ્ચેના સમગ્ર વિસ્તારની અંદર ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ એક સરખું છે એવું લઈ શકો. રાઈટ. એટલા માટે d ખૂબ જ સૂક્ષ્મ હોય છે ફ્રિન્જિંગ અટકાવવા માટે. તો વચ્ચેના વિસ્તારની અંદર ઇલેક્ટ્રિકલ ફીલ્ડ મળી ગઈ. હવે ધારો કે આ બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ v જેટલો છે. બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે v. તો v E d લખી શકાય. E એટલે વચ્ચેના વિસ્તારનું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે q અપોન a એપ્સિલોન નોટ. એટલે આ ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું મૂલ્ય જે છે એ અચળ છે. એ આ પ્લેટના વિદ્યુતભાર ઉપર જ આધાર રાખે છે જો q ઉપર. બરાબર છે. એ ચેન્જ નથી થતો. આ સમગ્ર વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું છે અચળ છે. આ સૂત્ર કેવી રીતે મળે અહીંયા લખેલું છે E dV/dl.
અહીંયા આપણે માત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કન્સિડર કર્યું છે, રાઈટ? એટલે માઈનસ નિશાની મેં ઇગ્નોર કરેલી છે. તો dv edl બંને બાજુ ઇન્ટિગ્રેશન. e ઇન્ટિગ્રેશન ની બહાર, કારણ કે આપણે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં e અચળ છે, તો dl જેવા ભાગનું ઇન્ટિગ્રેશન કરશો તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ d આવી જશે. તો v ed ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ યાદ રાખી લેજો. v ed. તો e ની આ વેલ્યુ અહીંયા પુટ કરો તો e છે q a એપ્સિલોન અને અહીંયા આવશે d, રાઈટ? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. હવે કેપેસિટન્સ નું સૂત્ર શું છે? તો કે કેપેસિટન્સ C q by b થશે. તો C q as it is. v ની આ કિંમત મૂકી દઈએ તો v ની કિંમત હશે આ q d એપ્સિલોન નોટ a. તો q કેન્સલ થઈ જશે અને ફાઇનલી આપણને C એપ્સિલોન a upon d આવું સૂત્ર મળશે. તો આ થઈ ગયું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. બે વસ્તુ પર ધ્યાન દેવાની છે. અંદરના વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ મેળવવાનું છે અને બંને પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન માટે V ed સૂત્ર જે છે વાપરવાનું છે. ઓકે, હવે જોઈએ આપણે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર જે છે એના કેપેસિટન્સનું સૂત્ર તાર્યું. એની અંદર આપણે શું કહ્યું હતું કે બે સમાંતર પ્લેટો છે એમની વચ્ચેનું પરિણામી ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હતું સિગ્મા અપોન એપ્સિલોન નોટ. સિગ્મા એટલે અહીંયા વિદ્યુત બાણની પૃષ્ઠ ઘનતા લીધી, અહીંયા સિગ્મા, અહીંયા માઈનસ સિગ્મા. પછી બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ed અને કેપેસિટન્સ q upon v અને એના ઉપરથી આપણે કેપેસિટન્સનું સૂત્ર તારવેલું છે એપ્સિલોન નોટ a upon d. આ સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય, શૂન્ય અવકાશ એટલે આપણે અત્યારે લેશું હવા હોય ત્યારે એના કેપેસિટન્સનું સૂત્ર આપણે આવી રીતે તારવેલું છે. હવે આ વચ્ચેનો ગેપ જે છે એ આખો ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરી દેવામાં આવે તો એના કેપેસિટન્સ ઉપર શું અસર થશે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા મેં આપને વચ્ચેનો જે ગેપ છે એ ડાઇલેક્ટ્રિક થી ભરી દીધો છે. ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે, અધ્રુવીય અને ધ્રુવીય. અને જ્યારે આવા ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એનું પોલેરાઇઝેશન થાય છે, જે થિયરી આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે. એ થોડીક આપણે અહીં રિમાઇન્ડ કરી દઈએ કે બાહ્ય ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિકમાં શું થાય કે દરેક અણુની ડાયપોલ જે છે, દરેક અણુની ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. અને જેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધારતા જઈએ એમ એ જે અણુની સંખ્યા છે એ વધતી જાય છે. એટલે વધારે સંખ્યામાં અણુઓની ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. પણ 100% ગોઠવણ સમાંતર ના થઈ શકે. તો અહીંયા મેં એવું પિક્ચર જે છે એ દર્શાવેલું છે. અહીંયા જો દરેક અણુ જે છે એની ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ છે. વચ્ચેના વિસ્તારમાં જે છે એ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એકબીજાની નજીક છે એટલે પરિણામી અસર શૂન્ય થઈ જશે. આ જે ફેસ છે અહીંયા તમને નેગેટિવ ચાર્જ જોવા મળશે અને અહીંયા તમને પોઝિટિવ ચાર્જ જોવા મળશે. તો અહીંયા આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માઈનસ સિગ્મા ઓફ p લીધેલી છે અને પ્લસ સિગ્મા ઓફ p કીધેલું છે. અને આ જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એ બાહ્ય ઇલેક્ટ્રિકલ ફીલ્ડના સમપ્રમાણમાં હશે. જેમ તમે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ વધારો એમ અહીંયા વિદ્યુત ભારની ઘનતા જે છે એ વધતી જશે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ડાઇલેક્ટ્રિક ઉપર અસર જે છે એ કેવી રીતે થાય ખબર ન પડે તો લેક્ચર આખો ફરીથી જોઈ લેજો. તો અહીંયા મેં જે છે એ ફરીથી ડાઇલેક્ટ્રિક ભરી દીધેલો છે. તો હવે શું થશે કે આ જે ડાઇલેક્ટ્રિક ભરેલો છે અહીંયા માઈનસ સિગ્મા ઓફ p જેટલો વિદ્યુત ભાર આવશે અને અહીંયા જે છે પ્લસ સિગ્મા ઓફ p જેટલો વિદ્યુત ભાર આવશે. તો અહીંયા ઓલરેડી સિગ્મા જેટલો તો વિદ્યુત ભાર હતો જ. તો હવે અહીંયા પરિણામી વિદ્યુત ભાર કેટલો થશે? સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p. તો જે આ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હતું સિગ્મા અપોન એપ્સિલોન નોટ એ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હવે કેટલું થશે? સપોઝ આને E નોટ અને આને V નોટ કહી દઈએ. તો હવે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ થશે E સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p અપોન એપ્સિલોન નોટ. અને એના કારણે હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V ed એટલે અહીંયા E નોટ d હતું તો V સિગ્મા
minus sigma of p upon epsilon naught into d. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે આટલો આવશે. હવે જે આ સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p જે છે, સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p, રાઈટ, એ જે છે એ સિગ્માના સમપ્રમાણમાં હશે. કેવી રીતે? તો અહીંયા જો સિગ્મા ઓફ p જે છે એપ્સિલોન નોટ ના સમપ્રમાણમાં છે. E નોટ એટલે શું થાય? અહીંયા જે વિદ્યુતભાર જે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઉત્પન્ન કરે છે તે, તો અહીંયા જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધે સિગ્મા, બરાબર છે, તો આ E નોટ પણ વધે, સિગ્મા વધે, તો E નોટ પણ વધે કે નહીં? તો એવું કહી શકું કે સિગ્મા ઓફ p એ પ્રોપોર્શનલ ટુ સિગ્મા છે. તેથી બંને વચ્ચેનો ડિફરન્સ સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ સિગ્મા. કશું ખબર ના પડે તો આ એક સેન્ટેન્સ યાદ રાખી લેજો. પ્રોપોર્શનલ ની સાઇન દૂર થશે તો એક અચળાંક દાખલ થશે. એ અચળાંક દાખલ થશે 1/k. અચળાંક કયો દાખલ થશે? 1/k. આ જે k છે એ એક ડાઇલેક્ટ્રિક અચળાંક છે, અથવા જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. અને શું કહેવાય? જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આ ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે શું રજૂઆત કરે? આ ડાઇલેક્ટ્રિક એટલે શું થાય? અવાહક. પણ અવાહકની અંદર પણ ગુણધર્મો અલગ અલગ છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ જે છે એ એની અવાહકતાની સ્ટ્રોંગનેસ દર્શાવે છે. આપણે એવું કહી શકાય ઇન ટર્મ ઓફ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ. એટલે જેમ k ની વેલ્યુ વધુ હોય, માનો કે k ની વેલ્યુ 4, 5, 6 એ રીતે છે, તો k ની વેલ્યુ 4 છે, એનો મતલબ શું થયો કે અહીંયા જે પરિણામી ઇલેક્ટ્રિક ફીલ્ડ, જો આપણે એવું કીધું હતું કે અહીંયા વચ્ચેના વિસ્તારની અંદર વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઉત્પન્ન થશે, એટલે ડાઇલેક્ટ્રિક ની અંદર ઇલેક્ટ્રિકલ ફીલ્ડમાં ઘટાડો થશે. આપણે એવું કીધું હતું ડાઇલેક્ટ્રિકલ ફીલ્ડમાં શું થશે? ઘટાડો થશે. ડાઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડમાં ઘટાડો થશે, પણ શૂન્ય થશે નહીં. તો જેમ ડાઇલેક્ટ્રિક અચળાંક વધુ એમ આ ઘટાડો વધુ થાય. જે તે દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધુ હોય એમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડમાં ઘટાડો કેવો થાય? વધારે થાય. ખ્યાલ આવે છે? અને અહીંયા વિદ્યુતભારની જે આ સિગ્મા ઓફ p છે એનું મૂલ્ય પણ વધે. બરાબર છે? કઈ નહીં, તમારે એ બધું કઈ બહુ વિચારવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાનું કે k જે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો આ સિગ્મા માઈનસ સિગ્મા ઓફ p ની જગ્યાએ સિગ્મા અપોન k અહીંયા લખી શકાય. તો હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું થશે? V અહીંયા આપણે લખી દઈએ આ સિગ્મા અપોન k આની જગ્યાએ. બીજું તો અહીંયા શું વધશે? અહીંયા વધશે d અને અહીંયા વધશે એપ્સિલોન નોટ. સિગ્માની જગ્યાએ લખી શકાય q અપોન a. સિગ્માની જગ્યાએ q અપોન a લખી દો તો હવે અહીંયા સૂત્ર કેવું થશે? આ q અપોન a એપ્સિલોન નોટ, આ k અને આ d. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v જે છે એ હવે કંઈક આ રીતનો મળશે. તો અહીંયા જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે v સિગ્મા d અપોન k એપ્સિલોન નોટ. સિગ્માની જગ્યાએ q અપોન a લખી દીધું, આ d એપ્સિલોન નોટ k. હવે આપણે કેપેસિટન્સનું સૂત્ર જે છે અહીંયા રાખી દઈએ c q અપોન v. તો v ની આ વેલ્યુ જે છે પુટ કરશું એટલે આપણને કંઈક આવું મળશે k એપ્સિલોન નોટ a અપોન d. તો એપ્સિલોન નોટ અપોન ad એટલે c નોટ થશે. તો c k c નોટ. એટલે કેપેસિટન્સ જે છે એ k ગણું થાય છે એવું કહી શકાય. જ્યારે આપણે કોઈ k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા અવાહક દ્રવ્યને જો વચ્ચે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય છે? k ગણું થાય છે. એક આ વસ્તુ યાદ રાખશું. બીજું, આ જે k અપોન એપ્સિલોન નોટ છે અહીં બ્રેકેટમાં લખું છું. આ k ઇન્ટુ એપ્સિલોન નોટ ને જે તે માધ્યમની પરમિટિવિટી કહેવાય. શું કહેવાય? જે તે માધ્યમની પરમિટિવિટી. અમુક વસ્તુઓ ઇન્ફોર્મેશન જે છે તમારે યાદ રાખવી પડશે. સો k શું થઈ જશે? એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ. ઘણી વખત આને k ને સાપેક્ષ પરમિટિવિટી પણ લખે છે. સાપેક્ષ પરમિટિવિટી.
અથવા તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. બે નામ છે. કેના બે નામ થશે? સાપેક્ષ પરમિટિવિટી અથવા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો સાપેક્ષ પરમિટિવિટી કેવી રીતે મેળવી શકાય? જે તે માધ્યમની પરમિટિવિટી ડિવાઇડેડ બાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. પરમિટિવિટી શબ્દ જે છે એ સમથિંગ રિલેટેડ ટુ પરમિશન, સમથિંગ રિલેટેડ ટુ પરમિશન ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ વિધિન ઇટ. એટલે પોતાની અંદર ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઉત્પન્ન કરવાની પરમિશન. બરાબર છે? દરેક માધ્યમ જે છે પોતાની અંદર જે છે એ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ વધારે અથવા ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થવા દે છે. અમુક દ્રવ્ય એવા છે કે જે પોતાની અંદર વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઉત્પન્ન થવા દે, અમુક દ્રવ્ય એવા છે કે જે પોતાની અંદર ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ઉત્પન્ન થવા દે છે. તો આપણે આ વસ્તુ યાદ રાખશું. આ જે બ્રેકેટ છે એ યાદ રાખશું અને કેપેસિટન્સ કે ઘણું થાય તે યાદ રાખશું. આખી થિયરી જે છે ટેક્સ્ટ બુકમાં પણ સરસ રીતે આપેલી છે. જો ધ્યાનથી વાંચીને એક એક મુદ્દો ધ્યાનમાં લેશો તો ખબર પડી જશે. બરાબર છે? આ જે છે એ થિયરીનો ભાગ નથી, આ તો તમારા સમજ માટે હતો.